નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું આયુર્વેદિક લેમન ટી. તો આપણે તેને ગુજરાતીમાં લીંબુની ચા પણ કહીએ છીએ. તો તેની રેસીપી નિહાળવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. એક લીંબુનો રસ લીધો છે આપણે, ગોળ લેવાનો છે આપણે મીઠાશ જે પ્રમાણે, આપણે પુદીનો લીધો છે થોડો, આદુનો કટકો લીધો છે અડધી ચમચી ચા પત્તી લીધી છે આપણે, અને આપણે આ જલજીરાનું પેકેટ લીધું છે જે બજારમાં તમને અવેલેબલ મળી આવશે. તો તપેલી મૂકી દઈશું આપણે. તો આપણે 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. તો પાણીને થોડીક વાર આપણે ગરમ કરવા મૂકીશું અને એની અંદર ગોળ ઉમેરી લેવાનો છે. પુદીનો પણ લઈ લઈશું અંદર થોડો. થોડું આદુ લઈ લઈશું આપણે, એ આપણે છીણી લઈશું થોડુંક. તો આપણે આદુ જે તીખાશ થાય એ પ્રમાણે આપણે થોડુંક લેશું. તો આપણે એના અંદર ગોળ, આદુ અને પુદીનો અંદર ઉમેરી લીધો છે, અને આપણે અડધી ચમચી ચાય પત્તી આપણે લઈ લઈશું. અને આપણે એને બરાબર ઉકળવા દઈશું હવે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ચાય પત્તી ઉકળે છે. તો આપણે એને કમસે કમ 5-10 મિનિટ માટે ઉકળવા દઈશું સારી રીતે. તો હજુ ગોળ છે એટલે આપણે બરાબર ઉકળવા દેવાની છે હજુ પત્તીને. તો આવી રીતે આપણે બરાબર એને થવા દઈશું ચાયને. તો 5-10 મિનિટ થઈ ગઈ છે આપણી ચાયને. હવે આપણે કાઢી લઈશું એને. તો એકદમ ગરમ ગરમ ચા છે, એકદમ ટેસ્ટી અને મસાલાવાળી આપણી ચા લેમન ટી રેડી થઈ ગયેલી છે. તો એકદમ સરસ ને એકદમ ટેસ્ટી બનેલી છે આપણી આ લેમન ટી. તો એની અંદર આપણે લીંબુનો રસ છે એ અંદર ઉમેરી લઈશું, અને આપણે જલજીરા છે એ આપણે થોડુંક ઉમેરીશું અંદર, અને આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લઈશું. તો આપણું આ એકદમ સરસ અને ટેસ્ટી આપણી આ લેમન ટી રેડી થઈ ગઈ છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.